હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 9 વિષય અંગ્રેજી યુનિટ 2 ડેન્ટલ હેલ્થમાં સંપૂર્ણ ભાષાંતર અને તેની સમજૂતી. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. યુનિટ 2 ડેન્ટલ હેલ્થ. Sonia had a severe toothache. She could not eat anything nor could she go to school. સોનિયા એને શું છે, દાંતનો સખત દુખાવો હતો. ટૂથેક એટલે કે દુખાવો હતો. શી કુડ નોટ ઇટ એનીથિંગ, તે કંઈ પણ ખાઈ શકતી નહોતી. નોર કુડ શી ગો ટુ સ્કૂલ, કાં તો ના તો તે શાળાએ જઈ શકતી હતી અને ના એ કંઈ ખાઈ શકતી હતી. સ્ટડિંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેઇન. દુખાવાને કારણે ઘરે રહીને અભ્યાસ કરવો પણ તેની માટે અશક્ય હતું, ઇમ્પોસિબલ હતું. શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો, અને તે ઊંઘી પણ શકતી ન હતી. સોનિયા સેઝ, ઓ માં ઇટ્સ અનબેરેબલ. ઓ માં, આ અનબેરેબલ એટલે કે અસહ્ય છે. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ સેડ હર અંકલ. તેના અંકલ કહે છે, તેના કાકા કહે છે અશોકભાઈ, આપણે ડેન્ટિસ્ટ એટલે કે દાંતના ડૉક્ટર પાસે જવું પડશે. The same evening, they were at the dental care clinic of Dr. Sharma. Dr. Bansi Sharma is a young and તે જ સાંજે સેમ ઇવનિંગ તેઓ ડૉક્ટર શર્મા ડેન્ટલ કેર ક્લિનિકમાં હતા. ડૉક્ટર બંસી શર્મા એ યંગ એટલે કે યુવાન છે. એન્ડ નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ કોમ્પિટેન્ટ ડૉક્ટર. અને જે ડૉક્ટર છે ડૉક્ટર બંસી શર્મા એમને કહે છે કે હવે તમે તમારું જે માઉથ છે એને ઓપન કરો અને આ બોલો. ડૉક્ટર શર્મા સેઝ, હેલો યંગ લેડી, વોટ ઇઝ ધ મેટર વિથ યુ. આજે ડૉક્ટર શર્મા છે એ કહે છે હેલો યંગ લેડી એટલે કે છોકરીને કહે છે અને કહે છે તમે કેમ છો અને તમને શું થયું છે, વોટ ઇઝ ધ મેટર વિથ યુ. આગળ સોનિયા સેઝ વિથ ડિફિકલ્ટી, માં ડૉક્ટર આઈ હેવ અ ટેરેબલ ટૂથેક. સોનિયા મુશ્કેલીથી કહે છે, ડિફિકલ્ટલી એટલે કે મુશ્કેલીથી. ઓ માં ડૉક્ટર, મને દાંતનો સખત દુખાવો છે. ટેરેબલ ટૂથેક એટલે કે સખત દુખાવો છે. ડૉક્ટર શર્મા સેઝ, આઈ કેન સી, મને લાગે જ છે. લેટ મી ચેક, મને તપાસવા દે. સિટ ઇન ધ ચેર પ્લીઝ, ખુરશીમાં બેસો કૃપા કરીને પ્લીઝ. સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. સોનિયા જે ડેન્ટલ ખુરશી હોય છે ત્યાં એમાં બેસે છે. ધ ડૉક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ, અને ડૉક્ટર એની ઉપર જે હેડલાઇટ્સ હોય છે એ ચાલુ કરે છે. ડૉક્ટર શર્મા સેઝ, નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ. ડૉક્ટર શર્મા કહે છે હવે તમે તમારું મોં ખોલો અને આ બોલો. સોનિયા સેઝ, ઓપનિંગ હર માઉથ અ લિટલ બિટ સ્લોલી. સોનિયા ધીમેથી તેનું મોઢું ખોલે છે અને કહે છે આ. સોરી ડૉક્ટર, મને માફ કરજો ડૉક્ટર. આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ. હું મારું મોં આનાથી વધારે વાઇડર એટલે કે પહોળું ખોલી શકતી નથી. ડૉક્ટર શર્મા સેઝ, ધેટ્સ ઓકે, મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાસ માઉથ. ડૉક્ટર શર્મા કહે છે ચાલશે. સોનિયાના મોંમાં અરીસો, મિરર એટલે કે અરીસો, અને પ્રોબ એમનું એક તપાસવાનું સાધન છે એ ફેરવતા કહે છે આઈ કેન સી, મને દેખાય છે. આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર મોલાર્સ. એક પ્રીમોલાર પર એક કાળો ડાઘ મને દેખાઈ રહ્યો છે. ધેર સીમ્સ ટુ બી અ કેવિટી ધેર, અને ત્યાં કદાચ કેવિટી એટલે કે પોલાણ છે. અશોકભાઈ સ્ટાર્ટલેડ, અ કેવિટી. અશોકભાઈ આશ્ચર્યચકિત થઈને કહે છે કેવિટી. ડૉક્ટર શર્મા સેઝ, યસ અ કેવિટી એન્ડ અ ક્વાઇટ બિગ વન. ડૉક્ટર શર્મા કહે છે હા કેવિટી, અને ઘણી મોટી પણ છે. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે. આજે હું થોડી દવાઓ લખીને આપું છું. ધ પેઇન વિલ સબસાઇડ બાય ટુમોરો, અને આવતીકાલ, ટુમોરો એટલે કે આવતીકાલ સુધીમાં પેઇન એટલે કે સબસાઇડ એટલે કે દુખાવો ઓછો થઈ જશે. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ, અને ત્યારબાદ જ આગળની ફર્ધર ટ્રીટમેન્ટ એટલે આગળનો કોઈ પણ ઉપચાર, ટ્રીટમેન્ટ મીન્સ ઉપચાર પોસિબલ થશે, શક્ય થશે. કેન યુ કમ બેક ટુમોરો, શું તમે આવતીકાલે આવી શકશો. અશોકભાઈ સેઝ, આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. આવતીકાલે હું તો આઉટ ઓફ સ્ટેશન મીન્સ બહાર ગામ હોઈશ. ડૉક્ટર શર્મા સેઝ, વેલ સોનિયા કેન કમ અલોન, શી ઇઝ અ બ્રેવ ગર્લ. ડૉક્ટર શર્મા કહે છે સારું,
સોનિયા કેન ઓલ્સો કમ અલોન એટલે કે સોનિયા એકલી પણ આવી શકે છે. શી ઇઝ અ બ્રેવ ગર્લ. તે બહાદુર છોકરી છે. સોનિયા સેઝ યસ ડૉક્ટર આઈ વિલ હેવ ટુ. હા ડૉક્ટર મારે આવવું જ પડશે. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર અને બીજા દિવસે સોનિયાને સારું લાગે છે. શી ડીડ નોટ હેવ મચ પેઇન અને તેને વધારે દુખાવો નહોતો. શી વિઝિટેડ ધ ડૉક્ટર અગેન એટ ધ ફિક્સ ટાઈમ અને આપેલા સમયે તે ફરીથી ડૉક્ટર પાસે મુલાકાત માટે જાય છે. ડૉક્ટર શર્મા સેઝ હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી. તમે આજે કેમ લાગો છો એટલે કે તમને કેવું ફીલ થાય છે. સોનિયા સેઝ મચ બેટર ઘણું સારું. ડૉક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર એટલે કે ડૉક્ટર શર્માએ એર રોટરનું જે સાધન હોય છે તેની વડે એની કેવિટી સાફ કરી. ધેન શી ફિલ્ડ ઇટ વિથ અ વ્હાઇટ સબસ્ટન્સ નોન એઝ લાઇટ ક્યોર્ડ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ અને ત્યારબાદ મિસ્ટર ડૉક્ટર જે શર્મા છે બરાબર છે તેમણે શું કર્યું લાઇટ ક્યુર્ડ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ જે હોય છે એનો શું કરે છે નામનો સફેદ પદાર્થ તેના ત્યાં એ કેવિટી જે હતી ત્યાં એમણે આ પદાર્થ ભર્યો. ધેન ઇટ કન્ટેન્સ સિન્થેટિક રેસિન સિલિકા એઝ અ ફિલર એન્ડ અ ફોટો એક્ટિવેટર એક્સેટ્રા. અને જે પદાર્થ છે તેમાં સિન્થેટિક રેઝિન ભરવા માટે સિલિકા અને ફોટો એક્ટિવેટર વગેરે હોય છે. ડૉક્ટર શર્મા સેઝ યસ ઇટ્સ ડન. હા બસ એ થઈ ગયું. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. અને તે કહે છે એક પણ શબ્દ બોલ્યા વિના તમારું મોં ખુલ્લું રાખવા માટે આભાર. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે. તે દિવસે સોનિયા તેમની છેલ્લી પેશન્ટ એટલે કે દર્દી હતી તેથી ધ ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર. ડૉક્ટર તેની સાથે વાત કરવા માટે સમય ફાળવી શક્યા. સોનિયા સેઝ ડૉક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી. સોનિયા કહે છે ડૉક્ટર તમે મને કહી શકશો કે મને આ કેવિટી શા માટે થઈ. ડૉક્ટર શર્મા સેઝ વેલ ટેલ મી વન થિંગ આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ. ડૉક્ટર શર્મા કહે છે સારું મને એક વાત કહે શું તને મીઠાઈ ભાવે છે. સોનિયા સેઝ યસ આઈ એમ. હા મને ગમે છે. આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ્સ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. મને ચોકલેટ અને આઈસ્ક્રીમ અને બીજી મીઠાઈઓ ખાવી ખૂબ ગમે છે. ડૉક્ટર શર્મા સેઝ એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ. હવે મને હજી એક વાત કહે. ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે. શું તું નિયમિત રીતે દિવસમાં 2 વાર બ્રશ કરે છે. ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ્સ. શું તું જમ્યા પછી અને ચોકલેટ અથવા આઈસ્ક્રીમ ખાધા પછી તારું મોં સાફ કરે છે. એવું ડૉક્ટર શર્મા સોનિયાને પૂછે છે. સોનિયા સેઝ નો ડૉક્ટર. ના ડૉક્ટર આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. હું ફક્ત સવારે જ બ્રશ કરું છું. ડૉક્ટર શર્મા સેઝ ધેટ્સ ધ પ્રોબ્લેમ. અને તે જ સમસ્યા છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. અને ડૉક્ટર શર્મા કહે છે તું તારા દાંતની યોગ્ય સંભાળ લેતી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે. એટલે કે તારા જે દાંત છે એ સવારે એટલે કે યોગ્ય રીતે દિવસમાં 2 વાર ટ્વાઇસ અ ડે દિવસમાં 2 વાર સાફ કરવા જોઈએ. વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. એટલે કે એકવાર સવારે અને ફરીથી એકવાર રાત્રે સૂતા પહેલાં યોગ્ય રીતે બ્રશ કરવું જોઈએ. સોનિયા સેઝ વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર. સોનિયા કહે છે બ્રશ કરવાની સાચી રીત શું છે ડૉક્ટર. ડૉક્ટર શર્મા સેઝ મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડવેઝ ઓનલી. મોટાભાગના લોકો બંને બાજુ બ્રશ ફેરવીને બ્રશ કરતા હોય છે. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. પણ ખરેખર તો તેનો ઉપયોગ અને નીચે ફેરવીને બ્રશ કરવું જોઈએ. સો ધેટ ઇટ રિમૂવ્સ ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. જેથી દાંત વચ્ચે ચોંટી ગયેલા ટાઇની બિટ્સ એટલે કે ખાદ્ય પદાર્થના જે ઝીણા ટુકડા છે એ નીકળી જાય. ધ ગમ લાઇન્સ શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક્સ. જે આપણી ગમ લાઇન એટલે કે પેઢા પણ હળવા રીતે બ્રશ કરવા જોઈએ. એટલું જ નહીં નોટ ઓનલી ધીસ મીન્સ એટલું જ નહીં ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ. તમારા પ્રત્યેક ભોજન બાદ તમારે શું કરવું જોઈએ તમારું મોઢું સાફ કરવું જોઈએ. એન્ડ એવરી ટાઈમ યુ ઇટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. અને જ્યારે પણ
તમે કોઈ ચોકલેટ અથવા આઈસ્ક્રીમ ખાઓ ત્યારબાદ પણ તમારે તમારું મોઢું સાફ કરવું જોઈએ. સોનિયા સેઝ, વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? તમે મને કારણ કહીશો ડૉક્ટર? ડૉક્ટર શર્મા સેઝ, ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. એટલે કે તમારી મોંના આરોગ્ય જે છે એનું આરોગ્ય માટે શું કરવું જરૂરી છે? તો કે મોંની સફાઈ કરવી એ ખૂબ જ જરૂરી છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારું મોંની વ્યવસ્થિત સફાઈ ન કરો, ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ, એટલે કે જે ખાદ્ય પદાર્થના નાના પાર્ટિકલ્સ છે, સ્ટિક ફૂડ ઇનસાઇડ સ્ટિક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ. તો એ શું થશે? તો કે જે ખાદ્ય પદાર્થના ઝીણા ટુકડાઓ છે, બરાબર છે, પીસીસ છે, એ શું થશે? તમારા દાંત છે એની સરફેસ પર, એટલે કે એના ઉપરની સપાટીએ લાગી જશે, ચોંટી જશે, અથવા એ બે દાંતોની વચ્ચે જે સ્પેસ હોય છે ત્યાં ભરાઈ જશે. નાવ જર્મ્સ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ, અને જે જંતુઓ છે એ આ જ ખાદ્ય પદાર્થના જે ફૂડ પાર્ટિકલ્સ છે એનામાંથી એ શું કરે છે? એમનું પોષણ મેળવે છે અને એમને ખાય છે. હું ઇવેન્ચ્યુઅલી ઇટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ, અને જે જર્મ્સ છે એ પાર્ટ્સને ખાતા ખાતા તમારો દાંત એટલે કે ટીથનો જે પાર્ટ છે એને પણ ખાઈ જાય છે. દે ડેસ્ટ્રોય ધ ઇનેમલ કોટિંગ ઓફ ધ ટીથ, અને જે દાંતનું ઇનેમલ કોટિંગ હોય છે એને શું કરે છે? એ ડિસ્ટ્રોય એટલે કે નાશ કરી નાખે છે એનો. એન્ડ ઇન અ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી, અને લાંબા સમયે લાંબા ગાળે એ શું થાય છે? કેવિટીમાં લીડ એટલે કે પરિણમે છે. સોનિયા સેઝ, ઇનેમલ કોટિંગ, વોટ ઇઝ ધેટ? સોનિયા કહે છે ઇનેમલ કોટિંગ તે શું છે? ડૉક્ટર શર્મા સેઝ, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ યોર ટીથ. તે સમજવા માટે તારે તારા દાંતની રચનાને સમજવું પડશે. અવર ટીથ હેવ 3 લેયર્સ. આપણા દાંતને 3 લેયર્સ હોય છે. ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ, અને જે બહારનું સૌથી ઉપરનું લેયર જે હોય છે દાંતનું એને ઇનેમલ કહેવામાં આવે છે. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ યોર બોડી, અને તમારા બોડી એટલે કે શરીરનો સૌથી સખત અને મજબૂત પાર્ટ હોય છે. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. જે બીજું લેયર હોય છે એને ડેન્ટિન કહેવામાં આવે છે. ઇટ ઇઝ સ્લાઇટલી યેલોઇશ, અને તે કેવું હોય છે? સ્લાઇટલી એટલે કે થોડું પીળાશ પડતું હોય છે, પીળાશ પડતું હોય છે. ધ ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ, અને જે સૌથી અંદરનું લેયર છે તેને ડેન્ટલ પલ્પ કહેવામાં આવે છે. ઇન યોર મોલાર, તમારા મોલારમાં, ધેર વોઝ અ કેવિટી વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ. તમારા મોલારમાં ત્યાં એક કેવિટી હતી જે હવે અસ્તિત્વમાં નથી. સોનિયા સેઝ, મોલાર, વોટ ઇઝ ઇટ? મોલાર તે શું છે? ડૉક્ટર શર્મા સેઝ, ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ. તે એક દાંતનો પ્રકાર છે. લુક એટ ધ ચાર્ટ. તે ચાર્ટ તરફ જો. ધેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ. ત્યાં 2 પ્રકારના દાંત હોય છે. ડેડિશિયસ ટીથ એટલે કે દૂધથી આપણે જે કહીએ છીએ દૂધિયા દાંત, તે ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ, બરાબર છે, એ કે જે ખરી જાય છે. એન્ડ પરમનન્ટ ટીથ, અને જે કહીએ છીએ પરમનન્ટ ટીથ જે હોય છે એ ડેડિશિયસ ટીથ આર યુઝ્યુઅલી 20 ઇન નંબર્સ, બરાબર છે, એ જે છે દૂધિયા દાંત એ કેટલા હોય છે? 20 હોય છે. એન્ડ ધે શેડ 1 by 1 આફ્ટર ગ્રોથ, અને જે પ્રમાણે તમારી ગ્રોથ એટલે કે વૃદ્ધિ થાય છે તે એક પછી એક પડવા લાગે છે, ખરી જાય છે. ધેર આફ્ટર, અને ત્યારબાદ ન્યૂ પરમનન્ટ ટીથ કમ અપ, અને જે ન્યૂ પરમનન્ટ ટીથ હોય છે એ આવે છે. દે આર યુઝ્યુઅલી 32 ઇન નંબર્સ, અને તે જે હોય છે પરમનન્ટ ટીથ એ કેટલા હોય છે? 32 હોય છે. સોનિયા સેઝ, યસ, આઈ ઓલ્સો હેવ 32 ટીથ, બટ they all are not the same. સોનિયા કહે છે, હા, મારે પણ 32 દાંત છે, પણ તે બધા સરખા નથી. ડૉક્ટર શર્મા સેઝ, they are different in shape, size and function. ડૉક્ટર શર્મા કહે છે, તેઓ આ દાંત જે છે એના આકાર, કદ અને કાર્ય જુદા જુદા હોય છે. There are 4 incisors, 2 canines, 4 premolars and 4 or 6 molars in each jaw. ડૉક્ટર શર્મા કહે છે, દાંતના આકાર, કદ અને કાર્ય જુદા જુદા હોય છે. ઈચ જો એટલે કે દરેક જડબા પર 4 ઇન્સાઇઝર, 2 કેનાઇન, 4 પ્રીમોલાર અને 4 અથવા 6 મોલાર્સ હોય છે, જે દાંતના પ્રકાર છે. સોનિયા સેઝ, કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ? શું હું તમને મારા મિત્રોના દાંતની સમસ્યાઓ વિશે થોડા પ્રશ્ન પૂછી શકું? ડૉક્ટર શર્મા સેઝ,
Oh, sure, dear. हाँ ચોક્કસ, dear. Sonia says, Pooja, one of my classmates, slipped off a staircase and she has some fractured teeth. What should she do? સોનિયા કહે છે, પૂજા વન ઓફ માય ક્લાસમેટ સ્લીપ ઓફ અ સ્ટેરકેસ. પૂજા નામની જે તેની ક્લાસમાં ભણતી ક્લાસમેટ છે એ શું કરે છે, દાદર પરથી પડી જાય છે. એન્ડ શી હેઝ સમ ફ્રેક્ચર ટીથ, અને હવે તેની પાસે થોડા દાંત બટકી ગયા છે, એટલે કે એમાં ફ્રેક્ચર થઈ જાય છે. વોટ શીડ ટુ ડુ, એટલે કે એને હવે શું કરવું જોઈએ? ડૉક્ટર શર્મા સેઝ, ડૉક્ટર શર્મા કહે છે, વેલ, શી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ after examination of her teeth. The dentist will suggest the restoration of the teeth. એટલે કે તેણે ડેન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ, કન્સલ્ટ કરવું જોઈએ ડેન્ટિસ્ટને. આફ્ટર એક્ઝામિનેશન હર ટીથ, એટલે કે એના દાંતની તપાસ થયા બાદ ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ, ડેન્ટિસ્ટ શું કરશે, એમને સજેસ્ટ કરશે ધ રિસ્ટોરેશન ઓફ ધ ટીથ, એટલે કે જે ટીથ છે એનું રિસ્ટોરેશન કરવું વિથ લાઇટ ક્યોર્ડ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ, કે જે દાંત છે એનું રિસ્ટોરેશન જે છે લાઇટ ક્યોર્ડ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલથી એને દાંતનું સમનું એટલે કે સમા કરવાનું સૂચવશે ડેન્ટિસ્ટ. સોનિયા સેઝ, ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધારા. સોનિયા કહે છે, સારું, મારે ધારા નામની બીજી બહેનપણી છે. શી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ, અને તેને દાંતનો અનઇવન ગ્રોથ છે, એટલે કે દાંત એના ઊંચા નીચા છે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન, અને તેના દાંત યોગ્ય રીતે ઉગ્યા નથી. શી ફીલ્સ વેરી ઇમ્પ્રેસ્ડ એટ ટાઈમ્સ, અને કોઈક વાર તેને બહુ સંકોચ થાય છે, ઇમ્પ્રેસ્ડ ફીલ થાય છે. એની એડવાઇસ ફોર હર, તેની માટે કોઈ સલાહ? ડૉક્ટર શર્મા સેઝ, નો વન શુડ ફીલ એમ્બ્રાસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. ડૉક્ટર શર્મા કહે છે, શરીરની કોઈ પણ શારીરિક ખોળખાપણને કારણે કોઈએ પણ સંકોચ અથવા શરમ રાખવા ન જોઈએ. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ, એટલે કે એની જે પ્રોબ્લેમ છે એની સમસ્યા છે એને ક્રાઉડિંગ કહેવાય છે. નાવ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો, અને આ સમસ્યાનો પણ એક ઉપચાર છે. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ, અને જે દર્દી છે એને ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ માટે જવું જોઈએ. ધ બ્રેસીસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર અલાઇનમેન્ટ, અને જે બ્રેસ હોય છે એ તેના દાંતને એક પ્રોપર અલાઇનમેન્ટમાં એટલે કે એક સરખા કરી નાખશે. સોનિયા સેઝ, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન. સોનિયા કહે છે, તમારી કિંમતી સૂચનાઓ માટે ખૂબ ખૂબ આભાર. ઇનડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ્ડ અ લોટ, અને ખરેખર ડેન્ટલ સાયન્સ જે છે વિજ્ઞાન એ ચોક્કસ ખૂબ જ પ્રગતિ કરી છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ, હું તેને ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવા કહીશ. નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ, એટલે કે હા, હવે હું ડેન્ટલ હેલ્થના એટલે કે દાંતના આરોગ્યનો વિશે એક પ્રોજેક્ટ હાથ ધરવાનું વિચારી રહી છું. ઇન સાયન્સ, એન્ડ આઈ થિંક ધીસ ઇઝ વેરી યુઝફુલ. વિજ્ઞાનમાં એનો પ્રોજેક્ટ ધરવાનું વિચારી રહી છે, અને એને લાગે છે કે આ ખૂબ જ શું લાગે છે, આ બહુ ઉપયોગી વિષય છે. ડૉક્ટર શર્મા સેઝ, યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. ડૉક્ટર શર્મા કહે છે, તને તારા પ્રોજેક્ટ માટે માર્ગદર્શનની એટલે કે ગાઈડન્સની જરૂર હોય તો તું આવી શકે છે. સોનિયા સેઝ, ઇટ્સ સો નાઇસ ઓફ યુ. આભાર. ડૉક્ટર શર્મા સેઝ, યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. હવે તમને અહીં આ સ્ટોરીની એટલે કે આ જે ચેપ્ટર હતું એની તમને ગ્લોસરી આપી છે, જે તમે અહીંયા જોઈ શકો છો. ડેન્ટિસ્ટ, અ ડૉક્ટર હુ ટ્રીટ્સ ટીથ પ્રોબ્લેમ. ટેરિબલ means unbearable. Toothache means pain of teeth. Competent means clever, capable. Spot means dot. Cavity એનો અર્થ થાય છે hollow. Startle એનો અર્થ થાય છે sudden shock or surprised. Prescribe એનો અર્થ થાય છે suggest or dictate. Subside એનો અર્થ થાય છે decrease or reduce. Air rotor એનો અર્થ છે an instrument to check teeth. Fond of, like much. Substance નો અર્થ થાય છે element. Requirement એનો અર્થ થાય છે need. Hygiene means study and practice of cleanliness. Tiny bits એટલે કે small pieces. Particles means crumb or bit. Germs means bacterium, microbes.
ઇવેન્ચ્યુઅલી એનો અર્થ થાય છે એટ લાસ્ટ. ઇનેમલ તો એનો અર્થ થાય છે કવર અથવા કોટિંગ. લેયર મીન્સ કર્સ. ડેસિડિયસ એનો અર્થ થાય છે ટેમ્પરરી. ફંક્શન એનો અર્થ થાય છે વર્ક. ઇન્સાઇઝર એનો અર્થ થાય છે શાર્પ ટીથ ફોર કટિંગ. કેનાઇન એનો અર્થ થાય છે પોઇન્ટેડ ટીથ નેક્સ્ટ ટુ ધ ઇન્સાઇઝર્સ. મોલાર્સ એનો અર્થ થાય છે ટીથ એટ ધ બેક, એટલે જેને આપણે દાઢ કહીએ છીએ. રિસ્ટોરેશન એનો અર્થ થાય છે રિપ્લેસમેન્ટ. એમ્બ્રાસ્ડ એનો અર્થ થાય છે ટુ ફીલ અશેમ્ડ. અલાઇનમેન્ટ મીન્સ અરેન્જમેન્ટ ઇન અ સ્ટ્રેટ લાઇન. ઓર્થોડોન્ટિસ્ટ mean a doctor who corrects the irregularities in the position of teeth. Probe, a thin metal instrument used by dentist. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.